નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે। જેમની પાસે 10 પાસ કમ્પ્લીટ છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 32,500 જગ્યાઓ ભરતી થવાની છે। ખૂબ મોટી ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ પોસ્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અને વેકેન્સીનું નામ છે JDS ભરતી 2026 એટલે કે ગ્રામ ડાક સેવક ભરતી 2026। ઓર્ગેનાઇઝેશનનું નામ છે પોસ્ટ ઓફિસ। ડાક વિભાગ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં ગ્રામીણ ડાક સેવક એટલે કે JDS, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે BPM અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે ABPM એમ ત્રણ જગ્યાઓ પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 32,500 જગ્યાઓ ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા ભરતીમાં એપ્લાય કરી શકે છે અને સેલેરી મેળવી શકે છે 10,000થી લઈને 29,380 સુધી। મિત્રો, આ જે પગાર છે તે સ્ટાર્ટિંગ પગાર છે। આના સિવાયનું તમને TATA બધું મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા 18 વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ તમે 40 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અને વધારે માહિતી માટે તમારે જે આ ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરીને જોઈ લેવાનું રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેશે નહીં। પેમેન્ટ મોડની વાત કરીએ તો તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા અથવા તો અધર ઘણા પણ ઓપ્શન છે તેના પણ દ્વારા પણ તમે ફી છે તે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ કોઈ પણ જાતની તમારે એક્ઝામ આપવાની નહીં રહે। તમારા મેરિટના બેઝિસ ઉપર તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે 10 પાસ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઈમેલ ID, એજ્યુકેશન સર્ટિફિકેટમાં માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ, SC, ST અને OBC માટે જે સેન્ટ્રલ કાસ્ટ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ। ડિસેબિલિટીનું જે સર્ટિફિકેટ છે તે જેમને લાગુ પડતું હોય, PWD હોય તેમને પણ જોશે। ઇન્કમ સર્ટિફિકેટ EWS માટે, એજ પ્રૂફ 10માની માર્કશીટ તો પણ ચાલે છે અથવા તો તમારું બર્થ સર્ટિફિકેટ હોય તો પણ ચાલશે। અને જો કરંટ એમ્પ્લોય હોય તો તેમનો NOC પણ જોશે। અને વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે। હાઉ ટુ એપ્લાય કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ પોસ્ટ ઓફિસ છે તેની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારું પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ફી ભરીને તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન જાન્યુઆરી 2026માં એટલે આ મહિનામાં આ ભરતી માટેની જાહેરાત આવવાની છે। તો જે પણ ડોક્યુમેન્ટ તમારી પાસે અધૂરા હોય તે બધા તમારે તમારા પૂરા કરી લેવાના રહેશે। લાસ્ટ ડેટની વાત કરીએ તો ફેબ્રુઆરી 2026માં તેમની લાસ્ટ ડેટ જોવા મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો જ્યારે પણ આ ભરતીનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થશે ત્યારે તમને વિડીયો દ્વારા અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક અપડેટ કરી દેવાનું રહેશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।